જવાહર ચાવડાએ 16 પત્રો લખ્યા હતા 16 મોકે એવી ચોખ્ઠી મારી કે આખી જિંદગી ઓલા સમસમી દે કોઈ છોકરો 10મું 11મું ભણે ચેક લખતા નથી આવડતું ડ્રાફ્ટ કોના બાપનો દીકરો છે અડધા બધાને ખબર નથી ટપાલ લખાવી દેજો કોઈ ભાઈડા હોય તો લેવા છો ને કડવા છો ને ફલાણ સોરી એ ધંધો જ નથી કરવો હિન્દુ છો ને મુસ્લિમ છો ને દલિત છો ને માઇનોરિટી છે ને કાંઈ મારે સાંભળવું નથી તમે બહેતરીન છો વેલકમ તમે લસ્સી કંઈ તમારે હોતાઈને પીવાની જરૂર નથી કે કોઈક ભાળી જાય લસ્સી તમે લસ્સી જ પીવો છો તમે જાહેરમાં પીવો છો બિયર હોય તો ક્યાંક ગલીમાં કરવું પડે ને જે ટોટલી ફ્રી છે નવરી બજાર જેને કહેવાય શબ્દ ઈ આવી કાંઠલાવાળી વાત કરે મારી એવડી ઢીંગલી હતી ને 3-4 વર્ષની તમને હકીકત કહે ટીવીમાં એ 2 લોકોને ઓળખતી હતી એક મોરારી બાપુ અને એક નરેન્દ્ર મોદી એ આવે એટલે એ કહી દે કે આ બાપુ છે એટલે પછી નરેન્દ્ર મોદી અત્યારે શું કે મેં કીધું આ કોણ છે તો એ કાલી ગેલી ભાષામાં કહેતી એ કે જીટેડા ડુડડાટ તો ઠીક છે હજી એને ગોફણીઓ ઘા માર્યો જવાહર ચાવડાએ બાકી ખુલ્લેઆમ કર્યું હોત તો હું તો એને ક્ષમ્ય ગણું સર અત્યારે જેટલી વિસાવદર ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતની ચર્ચા થાય છે એટલે એ નારાઓ છે જવાહર ચાવડા જિંદાબાદ તેની પણ ચર્ચાઓ થાય છે તો સર એને કઈ રીતે જુઓ છો હું તો કહું કે આ તો ઠીક છે હજી એને ગોફણીઓ ઘા માર્યો જવાહર ચાવડાએ બાકી ખુલ્લેઆમ કર્યું હોત તો હું તો એને ક્ષમ્ય ગણું એટલા માટે જવાહર ચાવડાએ 16 પત્રો લખ્યા હતા 16 કે ભાઈ મને હરાવવા માટે કિરીટ પટેલ આણી મંડળીએ કોઈ કચાશ છોડી નથી મને બચાવો અને કિરીટભાઈને સજા કરો ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય ત્યારે તમે જાણો છો એ કે હશે ટેકન ફોર ગ્રાન્ટેડ કાંઈ જવાબ જ ન આપ્યો એટલે તમારા સંસદ સભ્યને ધારાસભ્ય કક્ષાના મંત્રી કક્ષાના માણસને તમે જવાબ ન આપો સામાન્ય માણસને હું તળું આપો દાખલા તરીકે કાં સંસ્કારના પાઠ નથી ભણાવતા કાં તમે જીવનમાં જે જરૂરી છે કે ભાઈ ભૂકંપ આવે તો શું કરવું આગ લાગે તો શું કરવું ફાયરના ઉપકરણો છે એ કઈ રીતે ચલાવવા વાહનમાં કેટલા કેટલા નીતિ નિયમ પાળવા જોઈએ એવું કાં નથી ભણાવતા કોઈ છોકરો 10મું 11મું ભણે ચેક લખતા નથી આવડતું ડ્રાફ્ટ કોના બાપનો દીકરો છે અડધા બધાને ખબર નથી ટપાલ લખાવી દેજો કોઈ ભાઈડા હોય તો કે હાલો તમે જાઓ કોઈ પણ નિહાળમાં અને કયો છોકરા 10મા ધોરણ સુધીનો હોય ને કે કામ કર આ પ્રસંગ છે તમારા ઘરે જનો હોય લગ્ન ઇત્યાદિ કાંઈ પણ હોય તારા કુટુંબમાં ટપાલ લખી દે કેમ લખાય બસ કાંઈ નહીં સોશિયલ મીડિયામાં હેલો હેલો કરીએ કે બીજું હરામ બરોબર કાંઈ કરીએ કે તમે આપો કંકોત્રી હું ફોરવર્ડ કરું ફુર કરીને તમારું તમે જાણો તમારું કામ જાણે પછી નીચે લખે સાહેબ આ નિમંત્રણ કાર્ડ મળી જાય ને પધારજો પછી નિમંત્રણ કાર્ડ લખી દે એટલે ભાઈડો હોય તો કોઈને આવડતું તો હું તમે ભણ્યા પછી કે નોકરી ક્યાંથી નોકરી મળે તમે લાયક જ નથી ખાલી ઉંમર લાયકને વાત કરતા તમારામાં લાયકાત કોઈ કારણ કે લાયકાત રોપી જ નથી ચલો સ્કૂલ ચલે એમ કારણ કે બાળકને તો બિચારા નિર્દોષ હોય એને અંકલ આવ્યા એ અંકલ નજરમાં હોય મારી એવડી ઢીંગલી હતી ને 3-4 વર્ષની તમને હકીકત કહે ટીવીમાં એ 2 લોકોને ઓળખતી હતી એક મોરારી બાપુ અને એક નરેન્દ્ર મોદી એ આવે એટલે એ કહી દે કે આ બાપુ છે એટલે પછી નરેન્દ્ર મોદી અત્યારે શું કે મેં કીધું આ કોણ છે તો એ કાલી ગેલી ભાષામાં કહેતી એ કે જીટેડા ડુડડાટ ઢીંગલી બોલે જીતેગા ગુજરાત એને સ્લોગન આપેલું નરેન્દ્ર મોદી તમે જુઓ માનસમાં કેવું ઉતારી દે છે નાની ઢીંગલીને કાંઈ ખબર નથી કે નરેન્દ્ર મોદી એટલે શું જીતેગા ગુજરાત એટલે શું આ રાજકારણ એ તો સ્વાભાવિક જ છે 2-3 વર્ષની ઢીંગલીને શું ખબર પડે એટલે એને કાલી ગેલી ભાષામાં કીધું કે આ કોણ છે અંકલ એ કે જીતેગા ગુજરાત વાળા બરોબર એ આ સ્કૂલ ચલે એને માસીનો છોકરો એટલે આ બધો ડખો છે તમારી જાણ ખાતર મૂળ કોઈને કાંઈ સારું કરવું નથી સાહેબ હવને જેમ છે કે મારો મોકો આવે હું ચરી ખાઉં તો સમાજનું જે થવું થાય તમામ પાર્ટીમાં કહું છું આવું છે હવે ધીરે ધીરે જેટલું જો સુધરી જાય માણસો તો રાજનીતિમાં કંઈક સારું થાય બાકી હરિઓમ સર છેલ્લો પ્રશ્ન છે કે સર અત્યારે રાજનીતિ જોઈએ એક બાજુ રાજનીતિ છે એક બાજુ લોકો છે અત્યારે વાતાવરણને કઈ રીતે જુઓ છો આપનો આટલા વર્ષનો અનુભવ છે અને અત્યારની રાજનીતિ ને અત્યારનો જે લોકોનો પરિપ્રેક્ષ્ય છે રાજનીતિને લઈ કઈ રીતે સર આ વાતાવરણને કઈ રીતે જુઓ છો અત્યારના બસ એટલો ફેર પડ્યો છે તમારા જેવી જે નવી પેઢી છે ટૂંકમાં સાંભળી લો અમે અમારા વખતમાં તો આવું કંઈ હતું નહીં મોબાઈલ આવું કંઈ હતું નહીં હવે આવ્યું છે ને અમે જેમ તેમ શીખીએ છીએ પણ તમારી પેઢી છે એ તો મોબાઈલ થકી જ ઉછરી છે રમકડામાં એને મોબાઈલ મળ્યો અમને તો ગારાના મકાન બનાવતા હતા ને ગોદલા બનાવતા હતા ને ગાડી બનાવતા હતા અમારું તો એવું હતું ડીંડક હવે આ મોબાઈલ આવ્યો એટલે શું થયું છે કે તમે તરુણ અવસ્થામાં યુવાન બની ગયા છો
રાઈટ તારુણ્ય. હવે જો એક કિશોરા અવસ્થા હતી, એક તરુણ અવસ્થા હતી, એ ખાલી બચપણ, પેલા તો બાળક જન્મે તે, પછી બચપણ, પછી કિશોરા, તરુણ અને કિશોરાવસ્થા, એ એવી મુગ્ધા અવસ્થા હતી. તમારી ઉંમર 6 થી 10 કે તમને કાંઈક ખબર છે ને ઘણી બધી ખબર નથી, એવી તમારી વૃત્તિ હોય. તમને આમ ચિંતુ, તમને આમ ખબર પડે કે આ મારવા આવે છે, એમ તમે આમ ઝચકી જાવ એટલી ખબર પડે, પણ મારી ભીતરમાં ખરાબી છે એ ખબર ના પડે. એવું એની મુગ્ધા અવસ્થા. હવે એ મુગ્ધા અવસ્થાનો આખો સમયગાળો છે ને વયો ગયો. મોબાઈલમાં તમને સીધા પેલા બાળક બચપણમાં એટલે 2, 3, 4 વર્ષ, 4 થી સીધા 15, 4 થી 10 નો ગાળો ખતમ થઈ ગયો મુગ્ધા અવસ્થાનો. એટલે એ બાળકમાં 6-7 વર્ષનું કે 8 વર્ષનું બાળક હોય ને એને હવે તમે થોડીક મેચ્યોરિટીની ખબર પડે છે કે કાંઈક સમથિંગ ઇઝ રોંગ. ભલે નિર્દોષ અવસ્થામાં બોલ નાખે પણ ખબર તો પડે છે કે લોચો છે. તમે 6-7 વર્ષ, હું તો ઘણી વખત કહું છું કે સમાજ કેટલો આમ આગળ આવ્યો એમ કહો તો હાલે, અથવા તો કેટલું આપણે ભયભીત અવસ્થામાં છીએ. 6-7 વર્ષની દીકરીને તમે આંખ પટપટાવો, એ કહી દે અંકલ આ સારું નથી, એ એના મમ્મી પપ્પાને કહી દેશે જો આ અંકલ મારી અમે આંખ પટપટાવે. નહીતર અમારા વખતમાં તો આંખ પટપટાને ક્યાં કરો, કોઈ અમે તો તમારી જાણ કે 4 ધોરણ ભણ્યા નથી, એક જ કપડું પહેરતા, મોટા ભાઈનો બુસ્કો, એ અમારી પાસે હતો નહીં. એવા તો અડધી સ્કૂલમાં એમને આવતા, બોલ દિગંબર અવસ્થામાં, પણ કોઈને ખબર જ પડતી નહીં, વિકાર નામની કોઈ ચીજની ખબર જ નથી. બધા આવતા, સાહેબ મારે ન્યાન્યા ચીચી પીપી થઈ જાય તો હશે, કોઈને કાંઈ થતું નહીં કે આમાં સેમ એ શબ્દ મેં તો અહીંયા સાંભળ્યો શેરમાં આવીને. મુસલમાન નામનો કોઈ વ્યક્તિ એટલે કે એક કોમ હોય છે, શેરે શીખવાડ્યું. ગામડામાં તમારા હાજી મામા હતા, બોલો, ગની બાપા હતા, એ ગની બાપાના દીકરા હાજી એમને મામા થાય. હાજી મામા હતા જેના ઘરે અમે પાણી પીવા જતા, લ્યો રિસેસ પડે. નહીતર હવે તમે જુઓ તો હોબાળો મચી જાય ને, પણ અમે એવા ગામડામાં હતા કે ત્યાં હાજી મામા હતા. હાજી મામા ઘોડું લઈને હાલતા, ઘોડું લઈને જતા, ઘોડા હતા, કે હાલો આવું પ્રાંલી પ્રાચી, અમારી બાજુમાં પ્રાચી ગામ ત્યાં મેળો ભરાતો. તો હાજી મામા ને ગની બાપા, લ્યો, મુસલમાન છે એ તો શેરે શીખવાડ્યું, ગામડાએ કીધું નતું કે મુસલમાન છે. ને એ હાજી મામાની દીકરીઓ 2 હતી, નામ ભૂલી ગયો, એવડી ઢીંગલીઓ, એનો અવાજ બહુ સારો હતો. તો અમારે રથયાત્રા હમણાં જે નીકળો ને જગન્નાથની નીકળે ને એમ અષાઢી બીજ, એમ અમારી ત્યાં નાની રથયાત્રા કૃષ્ણ ભગવાનની નીકળતી, એ ગીત ધોળ બધા એ મુસલમાનની દીકરીઓ ગાતી, બોલો. અને અમને એમ ન થતું કે એ મુસલમાન છે, એને એમ ન થતું કે આ હિન્દુનો ધર્મ છે. તમે વિચાર તો કરો એ કેવી એકતા અને કેવું મજાનું છે, નૈસર્ગિકતા કેવી છે. એ આ શહેરમાં આવ્યા પછી ખબર પડી કે આને મુસલમાન કહેવાય, આને હિન્દુ કહેવાય, ફલાણું ઢીકણું. એમ તમને કહું છું કે તમારી પેઢીમાં તરુણ અવસ્થા ખતમ થઈ ગઈ, યુવા અવસ્થા સીધી આવી ગઈ. એટલે હવેની પેઢીમાં એક ઈ ખાલી પોતો છો જ, પણ બીજો સારપ તમને કહું, હવેની પેઢીને ઉલ્લુ બનાવી શકાશે નહીં લાંબો સમય. હવે જે મતદારો આવશે ને સાહેબ, એ કહેશે કે ભાઈ તમારામાં કૌશલ છે તો મત દેવું, બાકી તમે લેવા છો ને કડવા છો ને ફલાણ, સોરી, એ ધંધો જ નથી કરવો. હિન્દુ છો ને મુસ્લિમ છો ને દલિત છો ને માઇનોરિટી છે ને કાંઈ મારે સાંભળવું નથી. તમે બહેતરીન છો, વેલકમ. ખાનગી કંપનીમાં તમે જુઓ નોકરીએ કોને રાખે, કૌશલ્યવાન હોય ને. તમે ભણ્યા ન ભણ્યા કોઈ પૂછતું જ નથી. તમારામાં આવડત છે તો વેલકમ, આવડત નથી તો તમે ગમે હોય ગેટ આઉટ. ગમે એવી ડિગ્રી હોય, ગમે એવી થોથો લઈને આવો ને, નથી જોવું ભાઈ, તમે છો જ અકલ મઠા, આવડું લઈને ફરો ક્યારે. પણ તમારામાં કાંઈ નથી છતાં 3 જણા કે વેલકમ વેલકમ વેલકમ, તો એનો સમજો તમારામાં કાંઈક છે. એટલે હવે કૌશલ્યવાનને જેમ નોકરી મળી જાય છે, બેરોજગારો હવે જે બેકાર છે બેરોજગાર છે. તમે સમજી લ્યો, બેરોજગાર. તમે હું ઘણી વખત નથી કહેતો, તમે કરો લ્યો ફોન અત્યારે, પ્લમ્બરને બોલાવો ત્રેબડ હોય તો, કે 500 રૂપિયા તારો ભાવ છે ને 2000 આપો ને, 1 સેકન્ડમાં મારા ઘરે આવી જાય. એ કહે કે 1 સેકન્ડ તો છોડો, 3 દિવસ સુધી હું તો સાઈટ ઉપર છું. નહીં આવે સાહેબ, 3 ગણા પૈસા આપો તો નહીં. મારી પાસે કામ છે, મારા એક મિસ્ત્રીને બોલાવ્યા છે ખાલી ટાંગવું તો આ, તો 3 દિવસ સુધી એ ન આવે, બાજુમાં જ કામ કરે છે કે સાહેબ હું પછી મારી અનુકૂળતા આ એક ફ્રેમ લગાડી દઈશ, લ્યો. તો બેકારથી બેરોજગાર રહેવાનું આજીવન. એટલે કૌશલ્યવાનને નોકરી ગોતવી નહીં પડે, નોકરી એને ગોતતી આવશે. એમ પોલિટિક્સમાં હવે તમે કહો, તમારો જવાબ એ છે કે ફેર એટલો પડ્યો છે, નવી પેઢી છે ને એ તરતદારને મહાપુનમાં માને, એ વાયદા વેપારમાં જવાના જ નથી. હવે પછી ને કાલ, સોરી, એ ધંધો જ નહીં. તમારામાં આવડત છે, વિઝન છે, તમારામાં કંઈક કાઢી લેવા જેવું છે તો તમને મત આપીએ, બાકી નહીં આપીએ. હમણાં સરપંચની ચૂંટણી થઈ, જો MBA થયેલી ઓલી નાની નાની દીકરી, એને લોકોએ જીતાડી. કોઈએ ન કીધું કઈ જ્ઞાતિની છે ને કઈ નહીં. એક હિન્દુ ગામ છે, મુસ્લિમ મહિલાને સરપંચ બનાવી,
આ જુઓ તમે જુઓ ફેરફાર જુઓ આખું ગામ હિન્દુનું જે ચૂંટાણા બેન એ મુસ્લિમ લોકોએ એ ન જોયું કે મુસ્લિમ છે કારણ કે હશે કંઈક સારા આ દીકરી MBA કે BA કે જે કંઈ થયેલી ભણેલી છે એને સરપંચ બનાવવા પેલી વાત તો કે એ દીકરીને સરપંચ થવાનું પણ સમણું જાગી કે જેવી તેવી વાત છે નહીં તો ભણેલા ગણેલા હોય ને હું તો કંઈક ક્લાર્ક બનવું કમિશનર બનવું કલેક્ટર બનવું કે જગત ડોક્ટર કે એન્જિનિયર કાંઈ નહીં સરપંચ બની તો નવી પેઢી છે ને બિલકુલ ક્લેવર પેઢી આવી રહી છે એટલે મોબાઈલના જેમ અવગુણ છે એમ ગુણ છે તમારે શું કરવું એને ગુણ એ છે કે લોકો મેચ્યોર થઈ ગયા છે મેચ્યોર તમારી પાસેથી એક અક્ષર વધારાનો સાંભળવાય ખુશી નથી ટાઈમ નથી ટુ ધી પોઈન્ટ વાત કરવાની ઇધર ઉધર કાન પકડવાની વાત નહીં સીધું કયો એટલે આટલું સારું છે ને હવે પછી ધીરે ધીરે એ થશે તમે આગામી 5-10 વર્ષ ભગવાન હવને અમે તો પણ જેને જીવતા તમે જોશે લોકતંત્ર ખરા અર્થમાં જે બાકીના બધા રાષ્ટ્રોમાં જેને ઓરિજિનલ લોકતંત્ર કહે એવું લોકતંત્ર ધીરે ધીરે પનપતું જાય છે સમય લાગશે પણ શરૂ થઈ ગયું સર પણ ડેપ્થ ઓછી થઈ એવું લાગે છે યુવાનોમાં ના ડેપ્થમાં એવું છે સાહેબ કે એનું માઇન્ડ બહુ ભટકી જાય છે કારણ કે પીરસનારું આખું વર્લ્ડ છે ને જોનારા બે જ આંખો છે આપણે કે ને 1000 હાથવાળો દે 2 હાથવાળો શું લઈ શકે એના જેવું છે એટલે થાય છે કેવું હવે યુવાન હોતા આપણી જે પાઠશાળાઓ જે છે એમાં સંસ્કાર નામનો કોઈ સબ્જેક્ટ જ નથી એટલે તમે યુવાન થાવ તો ઓબ્વિયસલી જાનવરને ખબર પડે તો આપણે તો માણસ છીએ એટલે યુવાન થાવ ને સંસ્કારનો છાંટો ન હોય એટલે તમારે બગડવાનો 1000%. અને આમાં બધી મોબાઈલમાં તો છે જ સગવડ. જો સંસ્કાર ભણાવવામાં આવ્યા હોત જેમ ચલો સ્કૂલ ચલે હમ એમ કરીને નાની ઢીંગલીઓના ફોટા પડાવે છે મંત્રીઓ એને બદલે એક પાઠ એવો રાખે રોજિંદો કે એને ખબર પડે કે બેડ ટચ શું ગુડ ટચ શું સારું શું ખરાબ શું છુપાવવું પડે એ ખરાબ ને કેવું પડે એ સારું ટૂંકો રસ્તો કહો બાળકોને જેની વય પ્રમાણે બધું સમજાવાય પણ એટલું કહ્યું બેટા એક વસ્તુ કહું ખરાબ હું સારું હું તો કે છુપાવવું પડે એ ખરાબ બાકી બધું સારું તમે લસ્સી કઈ તમારે હોતાઈને પીવાની જરૂર નથી કે કોઈક ભાળી જાય લસ્સી તમે લસ્સી જ પીવો છો તમે જાહેરમાં પીવો છો બિયર હોય તો ક્યાંક ગલીમાં ગરવું પડે ને ધાબે ચડવું પડે ને બસ તો સારું ને ખરાબ શું છે આ છે એવી રીતે પેઢીને જો સંસ્કાર આપવામાં આવે શિક્ષણના તો નિહાળ ભલે જર્જરિત હોય નીકળે સ્વામી વિવેકાનંદ કારણ કે એને તો તે જ જોઈએ છે વિદ્યાનું આની કાંઈ જરૂર નથી પેલા જમાનામાં ગુરુકુલ હતા જાડવા હેઠ જ બે હતા ને ઓરડા ક્યાં હતા પણ આભને ટેકો દે એવા માણસો ન થતા શું કામ સંસ્કાર એવા હતા ગુરુદેવ એવા હતા એ કઈ કોઈ એમનેમ ચડાવ પાસ કરાવીને ગુરુદેવ નતા બનાવતા એનામાં ક્વોલિટી હતી તો એ બનતા એટલે આ બધું છે પ્રોસેસ ચાલી રહી છે મોટા ભાગનું કામ તો મોબાઈલ કરી રહ્યું છે તમારો પ્રશ્ન છે એના આધારે મોબાઈલ કરી જે જ્ઞાન એક ગુરુ શિષ્ય અરે ગુરુ કે તમારા કોડ તમારા કલીગ્સ માવતર એ વડીલો એ નથી આપી શકતા એ તમને મોબાઈલ ઇનડાયરેક્ટ પણ આપી રહે છે તમારી પાસે બધી સુવિધા છે ફેર એટલો છે કે તમે મોબાઈલમાં શું જોવા માંગો છો બજારમાં દૂધે મળે છે દારૂ મળે છે તમે શું લ્યો છો એના ઉપર દૂધ પીશો તબિયત સારી રહેશે દારૂ પીશો તો ખરાબ ધેટ્સ ઓલ એટલે નવી પેઢી પાસેથી આશા રાખવા જેવી તો છે કે એને તૈયાર ભાણા મળે છે અમને તો ટપ્પો જ નહોતો પડતો ભણતા ત્યારે કે ભણતર એટલે હું ભણ્યાથી હું થાય પણ હવેની પેઢીની નથી એ કેટલી મેચ્યોર હોય છે 8મું 9મું ભણે ત્યારે તમે એને પૂછો તો એનું ફ્યુચર કે આખું તો પેઢી તો કમસે કમ હોશિયાર થઈ રહી છે મોબાઈલને કારણે એ લોકતંત્રમાં ખપ લાગવાની ભવિષ્યમાં સર પણ અત્યારે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો ધારો કે બે યુવાનો હશે એક ભાજપ તરફી હશે અથવા એક કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી એટલા લડતા હશે તો અને આપણે નેતાને જોઈએ તો નેતા ગળે મળતા હશે એ જ પાર્ટીના નેતા જેમના માટે લોકો લડે છે તે અને ગ્રાઉન્ડ પર રિઝલ્ટ પણ અલગ આવે છે તો સર આ આખો સિનારીઓ કઈ રીતે જુઓ છો અત્યારે જે ટોટલી ફ્રી છે નવરી બજાર જેને કહેવાય શબ્દ એ આવી કાંઠલાવાળી વાત કરે જેની પાસે ફુરસત નથી હોતો તો સમયની જેને કિંમત છે એ આવી રીતે ઝઘડો નહીં કરે તો જવાહર ચાવડાએ કિરીટભાઈનો કાટલો પકડી લીધો હોત કેમ મને હરાવે એવું ન કર્યું રાહ જોઈ ને મોકે એવી ચોકઠી મારી કે આખી જિંદગી ઓલા સમસમી દે મોટા માણસોની મજા એ છે એવી રીતે તમે જેમ કહો છો એમ નવી પેઢી નહીં એમાં નવરી બજાર જે છે બાપ કમાઈના બાબુડા છે ટાઈમ ક્યાં કાઢવો એ લોકો આવો પિંજણમાં પડે બાકી જે છોકરાઓ તમારી વયના હોય એ પણ કહું છું કામ ધંધે ચડી ગયા છે એની પાસે આવી ફુરસત જ નથી એ એનું કામ જ્યારે મત હોય ત્યારે નાખીને કઈ આવે અને મોટા ભાગના કિસ્સામાં તમે જોજો બહુ દલીલ થશે ને હોશિયાર કોને કે ખબર છે
એને એમ લાગે કે આ કોઈ વાતે સમજે એમ નથી, એટલે એ પોતે જ કહી દેશે કે ના તમારી વાત સાચી છે, વિચારો જાન છૂટે. રાઈટ. દલીલ કરો તો માથાકૂટ ને, ના તમે બિલકુલ સાચું કહો, વિચારવા જેવું છે. હું ગાંઠો છટકે એ નવી પેઢીમાં છે સમજણ ને આશાનું કિરણ છે. જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર મહેતા સર, અને સરે જે રીતે વાત કરી કે અત્યારમાં જે ઉમેશ મકવાણાએ છે તે રાજીનામું આપ્યું છે તેને લઈને સરે વાત કરી, અને એ સાથે જ હાલની પેઢી છે તે તેને અને રાજનીતિને લઈને જે અત્યારે જે મનમેળ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.